અરવલ્લી જિલ્લાના ભિલોડા શહેરમાં એક ગંભીર અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું છે અને બીજો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ ઘટના કાટી વિસ્તાર પાસે બનવા પામી હતી, જ્યાં ગોવિંદનગરમાં રહેતા બે ચામઠા પરિવારના યુવકો બાઇક પર મલાસાથી પરત ફરી રહ્યા હતા। ત્યારે સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ જોવા મળી આવ્યું હતું કે સામેથી આવી રહેલી એક કાર પૂરપાટ ઝડપે આવીને બાઇક સાથે ધડાકાભેર અથડાઈ હતી। તો અકસ્માતની તીવ્રતા એટલી હતી કે બંને બાઇક સવારો રોડ પર પટકાયા હતા। તો આ ઘટનામાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજા અન્ય યુવકનું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। તો અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો। ભિલોડા પોલીસે ગુનો નોંધી ફરાર થયેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે। તો આ ઘટના બેદરકારી ભર્યા અને અતિ ઝડપી વાહન ચલાવવાના પરિણામે સર્જાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।